તો નવસારીના ગળદેવીમાં બની હર્ષદ જેવી ઘટના। ગળદેવીના ઉંડાચ ગામેથી શિવલિંગની ચોરીની ઘટના સામે આવી છે। રાઘવ પડિયામાં નીલકંઠ મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે। મોડી રાત્રે કારમાં આવેલા તસ્કરે ચોરીને અંજામ આપ્યો। ચોરીની ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, સીસીટીવી સામે આવ્યા છે, એક શખ્સ મંદિરમાં પ્રવેશે છે અને શિવલિંગની ચોરી કરીને ફરાર થઈ જાય છે। શું વધુ અપડેટ? ખાસ કરીને શિયાળાની જે ઋતુ છે જે ચોરો માટે ખૂબ મહત્વની ગણાય છે, કારણ કે ઠંડીમાં તમામ જે કંઈક ઘરો હોય છે બંધ હોય છે અને તમામ લોકો ગહેરી નીંદમાં સૂતા હોય છે, જેનો ફાયદો ઉઠાવવા ચોરો સક્રિય બનતા હોય છે। કોઈ ઘરેણાની ચોરી કરતા હોય તો કોઈક રૂપિયાની ચોરી કરતા હોય, પણ આ એક અનોખો કિસ્સો બન્યો છે, કારણ કે મંદિરમાં રહેલા શિવ ભગવાનની ચોરી કરી છે। એટલે ચોરટાઓએ હવે ભગવાનને પણ નથી છોડી અને ભગવાનની ચોરી કરીને એ ફરાર થઈ ગયો છે। તમામ જે કઈ ઘટના છે એ સીસીટીવીમાં કેદ થઈ છે। સીસીટીવીમાં કેદ થતાની સાથે પોલીસ સક્રિય થઈ ગઈ છે અને પોલીસ આ તમામ પાસાઓ તપાસીને ચોરને પકડવાની ગતિવિધિ હાથ ધરી છે। જી રાકેશ, આભાર સમગ્ર માહિતી બદલ।